લીલા લસણથી ભરપૂર જો તમે આ સેન્ડવિચ બનાવી લીધી ને ઘરે, તો મારી બહેનો તમે આ બહારની સેન્ડવિચો તમે ભૂલી જ જવાના છો, કારણ કે આ એટલી મસ્ત બને છે ને કે જમવાની તો મજા જ આવી જશે. આપણે સૌપ્રથમ આપણે ગ્રીન ચટણી બનાવેલી, તેનામાં છે લીલા ધાણા, લીલું લસણ, માંડવીના દાણા, આદુ અને મરચાં, ઉપરથી 1 ચમચી ખાંડ, મીઠું, લીંબુનો રસ નાખી દઈશું અને તેને આપણે મિક્સરથી એકદમ સરસ મજાનું આ રીતના ચટણી બનાવી લેશું. ચટણી બનીને રેડી થઈ જાય, એક બાઉલમાં કાઢી લેશું. હવે ત્યારબાદ આપણે લીલું લસણ લીધું છે સરસ મજાનું, જોઈ શકો તમે. એકદમ એને આપણે ઝીણી ઝીણી કટકી કરી લેવાની છે, આ રીતે જોઈ શકો તમે. કટકી કરીને કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આપણે બ્રેડ લેશું, તેમાં આપણે ઉપર બટર લગાવી દઈશું, સરસ મજાની ગ્રીન ચટણી લગાવી દઈશું. તીખું ખાવાના શોખીન હોય તો બેસ્ટ છે આ. અને ઉપરથી ચીઝ નાખી દઈશું સરસ મજાનું. હવે તેમાં લીલું લસણ એકદમ ભરપૂર નાખી દઈશું અને જો આ સેન્ડવિચ ખાવાની મજા આવી જાય તમને બધાને. ઉપરથી હાથ વડે દબાવી લેશું થોડુંક અને આપણે સેન્ડવિચ મશીનમાં બટર લગાવીને આપણે સેન્ડવિચ શેકવા માટે મૂકી દઈશું. જોવો જો આ ઉપરનું અડી ના જાય તેનું થોડુંક ધ્યાન રાખવાનું છે તમારે ખાસ. અને એકદમ સરસ મજાની સેન્ડવિચ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે તેને એક ડીશમાં કાઢી લેશું. હવે આપણે સર્વ કરશું સોસ સાથે. એકદમ સરસ મજાની ગ્રીન લસણની સેન્ડવિચ બનીને કમ્પ્લીટ છે. એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. લીલું લસણની અત્યારે સિઝન ચાલે છે ને, તમને જમવાની મજા જ આવી જવાની છે મારી બહેનો. અને આ ખાસ મારા ભાઈઓ માટે આ સેન્ડવિચ બનાવજો, તમને મજા જ આવી જશે, પ્રોગ્રામમાં પણ મજા આવશે.